મિત્રો, આજે એવા પ્રશ્નો છે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ભવિષ્ય નક્કી કરી શકે છે. વિડિયોને છેલ્લે સુધી જોવો અને જો તૈયાર છો તો હવે શરૂ કરીએ. તમારો પહેલો પ્રશ્ન છે: ગુજરાતનું પહેલું પ્રાચીન નામ શું હતું? તમારો વિકલ્પ છે: એ. આનર્ત, બી. લાઠી પ્રદેશ, સી. સૌરાષ્ટ્ર, ડી. કચ્છ. તમારો સાચો જવાબ છે એ. આનર્ત. તમારો બીજો પ્રશ્ન છે: મૌર્ય વંશના કયા શાસકના સમયમાં ગુજરાતનો સમાવેશ થયો હતો? તમારો વિકલ્પ છે: એ. અશોક, બી. ચંદ્રગુપ્ત, સી. બિંદુસાર, ડી. હર્ષવર્ધન. તમારો સાચો જવાબ છે બી. ચંદ્રગુપ્ત. તમારો ત્રીજો પ્રશ્ન છે: સોલંકી રાજવંશના સ્થાપક કોણ હતા? તમારો વિકલ્પ છે: એ. કર્ણદેવ, બી. જયસિંહ, સી. ભીમદેવ, ડી. મૂળરાજ. તમારો સાચો જવાબ છે ડી. મૂળરાજ. તમારો ચોથો પ્રશ્ન છે: ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તમારો વિકલ્પ છે: એ. વડોદરા, બી. રાજકોટ, સી. પોરબંદર, ડી. ભાવનગર. તમારો સાચો જવાબ છે સી. પોરબંદર. તમારો પાંચમો પ્રશ્ન છે: ગુજરાત રાજ્ય ક્યારે સ્થપાયું? તમારો વિકલ્પ છે: એ. 1960, બી. 1947, સી. 1948, ડી. 1961. તમારો સાચો જવાબ છે એ. 1960. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: ગરબા કયા તહેવાર દરમિયાન ખાસ રમાય છે? તમારો વિકલ્પ છે: એ. હોળી, બી. જન્માષ્ટમી, સી. નવરાત્રી, ડી. દિવાળી. તમારો સાચો જવાબ છે સી. નવરાત્રી. તમારો સાતમો પ્રશ્ન છે: મઢ શું છે? તમારો વિકલ્પ છે: એ. લોકગીત, બી. વસ્ત્રશૈલી, સી. વાદ્યયંત્ર, ડી. ધર્મસ્થળ. તમારો સાચો જવાબ છે ડી. ધર્મસ્થળ. તમારો આઠમો પ્રશ્ન છે: તાના રીરી ઓળખ શું હતી? તમારો વિકલ્પ છે: એ. યોદ્ધા, બી. સંગીતકાર, સી. ચિત્રકાર, ડી. સાહિત્યકાર. તમારો સાચો જવાબ છે બી. સંગીતકાર. તમારો નવમો પ્રશ્ન છે: ગુજરાતમાં રાસ કયા નૃત્ય પ્રકાર સાથે સંકળાયેલો છે? તમારો વિકલ્પ છે: એ. ગરબા, બી. કચ્છી ઘૂઘરા, સી. રામલીલા, ડી. ભીલ નૃત્ય. તમારો સાચો જવાબ છે એ. ગરબા. તમારો 10મો પ્રશ્ન છે: કચ્છનો રણ ઉત્સવ કયા મહિને શરૂ થાય છે? તમારો વિકલ્પ છે: એ. સપ્ટેમ્બર, બી. જાન્યુઆરી, સી. નવેમ્બર, ડી. ફેબ્રુઆરી. તમારો સાચો જવાબ છે સી. નવેમ્બર. મિત્રો, હવે સબસ્ક્રાઇબ કરવાની સહી તક છે. રોજના એક પ્રશ્નો તમને સફળતા તરફ લઈ જશે. તમારો 11મો પ્રશ્ન છે: સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? તમારો વિકલ્પ છે: એ. ગોવિંદરામ માકરંદ, બી. નર્મદ, સી. કાંત, ડી. ગોવિંદરામ ત્રિપાઠી. તમારો સાચો જવાબ છે ડી. ગોવિંદરામ ત્રિપાઠી. તમારો 12મો પ્રશ્ન છે: ઝવેરચંદ મેઘાણીને શું કહેવાય છે? તમારો વિકલ્પ છે: એ. સાહિત્યના રાજા, બી. રાષ્ટ્રકવિ, સી. લોકકલાકાર, ડી. સાહિત્ય સરિતા. તમારો સાચો જવાબ છે ડી. રાષ્ટ્રકવિ. તમારો 13મો પ્રશ્ન છે: દયારામ કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે? તમારો વિકલ્પ છે: એ.
નાટક, બી. લોકગીત, સી. ભક્તિકાવ્ય, ડી. નવલકથા. તમારો સાચો જવાબ છે સી. ભક્તિકાવ્ય. તમારો 14મો પ્રશ્ન છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તમારો વિકલ્પ છે એ. પાવાગઢ, બી. અરવલ્લી, સી. ગિરનાર, ડી. અમરકંટક. તમારો સાચો જવાબ છે ડી. અમરકંટક. તમારો 15મો પ્રશ્ન છે. ગીરનું જંગલ શા માટે પ્રસિદ્ધ છે? તમારો વિકલ્પ છે એ. સિંહ માટે, બી. વાઘ માટે, સી. નેકડ માટે, ડી. વરુ માટે. તમારો સાચો જવાબ છે એ. સિંહ માટે. તમારો 16મો પ્રશ્ન છે. ગુજરાતમાં સૌથી મોટી સરોવર કયું છે? તમારો વિકલ્પ છે એ. કંકરિયા, બી. નળ સરોવર, સી. હમીર સરોવર, ડી. રણ. તમારો સાચો જવાબ છે બી. નળ સરોવર. તમારો 17મો પ્રશ્ન છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તમારો વિકલ્પ છે એ. સાપુતારા, બી. પાવાગઢ, સી. અરવલ્લી, ડી. ગિરનાર. તમારો સાચો જવાબ છે ડી. ગિરનાર. તમારો 18મો પ્રશ્ન છે. કચ્છ કયું પ્રકારનું પ્રદેશ છે? તમારો વિકલ્પ છે એ. લવણ મીઠું પ્રદેશ, બી. રણ પ્રદેશ, સી. જંગલવાળું, ડી. પર્વતીય. તમારો સાચો જવાબ છે એ. લવણ મીઠું પ્રદેશ. તમારો 19મો પ્રશ્ન છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તમારો વિકલ્પ છે એ. ટીટોડી, બી. મોર, સી. કબૂતર, ડી. કોયલ. તમારો સાચો જવાબ છે બી. મોર. તમારો 20મો પ્રશ્ન છે. પંચતત્વ તત્વોમાં કયું તત્વ નથી? તમારો વિકલ્પ છે એ. અગ્નિ, બી. વાયુ, સી. પાણી, ડી. લોખંડ. તમારો સાચો જવાબ છે ડી. લોખંડ. જો તમારું સપનું છે નોકરી મેળવવાનું, તો આજે જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં મળશે સાચી તૈયારી. અને હા, વિડીયોને શેર કરો તમારા મિત્રોને, જેમને પણ તૈયારીમાં મદદરૂપ થઈ શકે.